નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. હવે જો મેં તમને ગઈકાલે વર્ગ અને વર્ગમૂળ વિશે કીધું હતું કે વર્ગ અને વર્ગમૂળ જે છે એ તમારે ક્યાં સુધી લખવાના હતા, તો કે 1 થી 30 સુધી. હું એવું માની લઉં છું કે તમે દરેકે વર્ગ અને વર્ગમૂળ જે છે એ લખી અને પાકા કરી લીધા હશે, બરાબર છે? તો હવે તમને અહીંયા ક્વેશ્ચન નંબર 6 ની અંદર એવું પૂછે છે કે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા હોય તેની સામે ખરાની અને જે પૂર્ણ વર્ગ ન હોય તેની સામે ખોટાની નિશાની કરો. હવે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને કઈ સંખ્યા હોવાની શક્યતા નથી, જો હોય ન હોય તો તમારે શું કરવું પડે? ચકાસવું પડે. તો એ ચકાસતા પહેલા આ જે છે તમારે હોમવર્કની અંદર કરવાનો છે. જે રીતે હું ક્વેશ્ચન નંબર 7, 8 અને 9 કરાવું, એટલે કે ક્વેશ્ચન નંબર 7 થી જે રીતે આપણે વર્ગમૂળ શોધતા શીખીએ, બરાબર છે, એને આધારે જે છે એ તમારે શું કરવાનું છે, તો કે એ સંખ્યાઓ શોધવાની છે. હવે જોવો જોઈએ, ચાલો અહીંયા ધ્યાન આપો કે આપણે પેલી સંખ્યા છે 144. કઈ છે પેલી સંખ્યા? 144 છે. તો આપણને શું કીધું? વર્ગમૂળ શોધો. હવે 144 નું તમારું વર્ગમૂળ શોધવું હોય તો તમને ડાયરેક્ટ તો ખબર જ છે કે 144 એ કોનો વર્ગ છે, તો કે 12 નો વર્ગ છે, બરાબર છે? તો હવે જો આ 144 જે છે એ આ 144 નું વર્ગમૂળ શોધવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરશું, જેને કહેશું ભાગાકારની રીત, બરાબર છે? એટલે કે અવિભાજ્ય અવયવ પાડીને. તો 2 સત્તા 14, જો કે 2 નો કેટલા વડે ભાગેલો? 7 વડે. 2 સત્તા 14 થઈ ગયા. પછી 4, તો 2 2 4 એટલે કેટલા મળ્યા? 44. હવે શું કર્યું? 144 ભાગ્યા 2 કરો ને એટલે 72 આવે. 72 ભાગ્યા કેટલા વડે ભાગાશે? તો કે 2 વડે. 36 દુ 72. પછી 2 એકા 2, 3 માં 2 જાય તો 1 અને 8, સોરી 1 ને 6 16, તો કે 2 અઠા 16. પછી 2 નવા 18, 3 તેરી 9 અને 3 એકા 3. થઈ ગયું? સમજાણું આટલું? તો હવે જો હવે આ બધા જે અવિભાજ્ય અવયવ છે એને તમારે લખવાના કે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જો કેટલી વાર 2 છે, તો કે 4 વાર 2 છે ને 1 વાર 3 છે. તો 2 ની જોડી કરવાની. કેટલાની જોડી કરવાની? 2 2 ની. હવે જો 2 2 ની જોડી કરો એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3 આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો 2 2 4, 4 તેરી ને 12, તો 12 નો વર્ગ અથવા તો વર્ગમૂળ 12. સમજાણું? તો આ રીતે જે છે તમે વર્ગમૂળ શોધી શકો. સમજાણું કે ન સમજાણું? ખબર પડી? એ જ રીતે એના પછીનો છે 256. તો 256 નું તમે એ જ રીતે શોધી શકો વર્ગમૂળ. શું? જોવો જોઈએ. 256, 2 એકા 2. સૌ પ્રથમ ભાગ જે છે એ હંમેશા માટે ક્યાંથી ચાલુ કરવાના? 2. તો તમારી આ ભાગ ચલાવવા માટે કેવી સંખ્યા લેવાની? કે 2 3 5 7 11 13 17 19 23 આવી સંખ્યાઓનો ઉપયોગ કરવાનો. અને આવી સંખ્યાઓને કહેવાય અવિભાજ્ય સંખ્યા. કેવી કહેવાય? અવિભાજ્ય, એટલે કે જેના ભાગ ન પડતા હોય એવી, બરાબર છે? પેલા શરૂઆત જે છે 2 થી કરવાની. જો 2 થી નો હાલે તો 3, 3 થી નો હાલે તો 5, અને 5 થી ક્યારે હાલશે? કે જ્યારે એનો એકમનો અંક 5 હોય ત્યારે જ 5 થી ચાલે, એટલું યાદ રાખવાનું. અને જ્યારે જો એનો એકમનો અંક 0 હોય, બરાબર છે, તો કાં 2 થી ચાલે અને કાં તો 5 થી, 2 થી ચાલશે, બરાબર છે? હવે જો આપણે 2 થી ચલાવીએ તો 2 એકા 2, ફરીથી 5, તો કે 2 2 4, 1 વૈધા ને 2 અઠા 16, 2 6 12, 2 ચોકું 8, 2 તેરી 6, 2 2 4, 2 એકા 2, 2 6 12, 16 દુ 32, 2 અઠા 16, 2 ચોકું 8, 2 2 4 અને 2 એકા 2. ચાલો પડી ગયા. હવે જો કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. કેટલી વાર છે? 8 વાર છે. તો કે 2 ગુણ્યા 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 2. હવે એને કેટલી વાર લખું? જો આ 1 જોડી, 2 જોડી, 3 જોડી અને 4 જોડી. તો આપણે કેટલી વાર લખશું? 4 વાર લખશું. ચાલો લખ્યા. તો કે 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. તો બરાબર 16 નો વર્ગ થયો, અથવા તો વર્ગમૂળ ની અંદર કેટલા લખવાના? 16. સમજાય છે કે નહીં? તો એ જ રીતે ત્રીજો છે, એ જ રીતે ચોથો,
એ જ રીતે પાંચમો, એ જ રીતે છઠ્ઠો, એ જ રીતે સાતમો અને એ જ રીતે આઠમો. તો આપણે આ ચારમાંથી હજી એક દાખલો કરીએ કે 676, બરાબર છે. કયો કરશો? 676 નો જોવો જોઈએ. તો કે 676 જે છે એનો સૌપ્રથમ કેટલા વડે ભાગ આલે? તો કે એકમનો અંક શું છે? 6. તો 2 તેરી 6 અને 3 દુ 6. તો આપણે કેટલા વડે હાલશું? 2 વડે. 2 તેરી 6, પાછા 2 તેરી 6 અને 2 અઠા 16, 2 એકા 2, પછી 2 છક 12 અને 2 નવા 18. કેટલા થયા? 169. હવે ચાલો 169 થયા. તો 169 કોનો વર્ગ છે? તો કે 13 નો. ને 13 ના ભાગ પડે ન પડે તો ડાયરેક્ટ કેટલા વડે ભાગ આલશે? તો કે 13 વડે. 13 તેરે 169 અને 13 એકા 13, બરાબર છે. તો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13, એક જોડી અને બીજી જોડી. તો બેને એક એક વાર લખવાના. 2 ગુણ્યા 13 આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો 13 દુ ને 26. તો 26 નો વર્ગ અથવા તો વર્ગમૂળમાં 26. સમજાણું કે ન સમજાણું? ખબર પડી કે ન ખબર પડી? આવડે હવે? તો આ જ રીતે જે છે આપણે શું કર્યું હતું કે ક્વેશ્ચન નંબર 7 ની અંદર આ બાકી રહેતા દાખલા જે છે તમારે આ રીતે ગણવાના છે, બરાબર છે. એટલે કે ક્વેશ્ચન નંબર 7 આખો હવે તમે તમારી જાતે ગણશો, નહીં ગણો? તો ચાલો હજી એક 900 વાળું કરીએ કે 00 છે. જો 900 ની અંદર અહીંયા 00 છે તો કેટલા વડે ભાગ આલશે? તો કે 2 વડે. 2 ચોકું 8, 2 પંચા 10, 0 ના 0, 2 2 4, 2 2 4, 2 પંચા 10, 2 એકા 2. હાલશે હવે 2 વડે? તો કે નહીં. હવે કેટલા વડે? એકમનો અંક શું છે? 5. તો કે 5 વડે હાલે. તો કે 5 ચોકું 20, 55 25, 5 નવા 45, 3 તેરી 9 અને 3 એકા 3. થઈ ગયું? ચાલો 2 બેટ કેટલી વાર છે? તો કે 2 ગુણ્યા 2, પછી તો કે 5 ગુણ્યા 5, પછી તો કે 3 ગુણ્યા 3, એક જોડી, 2 જોડી અને 3 જોડી. થઈ ગયું? તો બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 આખા કૌંસ ઉપર સ્ક્વેર. 2 પંચા 10, 10 તેરી ને 30. તો બરાબર 30 નો વર્ગ અથવા તો વર્ગમૂળમાં 30. સમજાણું? તો આ રીતે શોધ્યું. ત્યાર પછી હવે આગળ વધીએ. હવે જો આ એ જ ક્વેશ્ચન નો દાખલો છે, આની અંદર પણ વર્ગમૂળ શોધવાનું છે. તો સંખ્યા કેટલી છે? 1296, પછી છે 1156, પછી છે 1444 અને પછી છે 1764. તો આપણે આ ચાર માંથી કોઈ પણ એક દાખલો કરીએ. જોવો જોઈએ. તો કે 1296 વાળો જ કરીએ, બરાબર છે. તો 1296 ચાલો કેટલા વડે ભાગ આવશે? તો કે 2. 2 છક 12, 2 ચોકું 8 અને 2 અઠા 16, પછી 2 તેરી 6, 2 2 4, 2 ચોકું 8, 2 એકા 2, 2 છક 12 અને 2 2 4, 2 8 16, 2 એકા 2. હવે કેટલા થયા? 81. તો 81 ને 2 વડે ભાગી શકશો નહીં. તો કેટલા વડે ભાગી શકો? 3 વડે. 3 દુ 6 અને 3 સત્તા 21. તો 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો ચાલો હવે કેટલા અવયવ થયા? જો અહીંયા આપણી પાસે જગ્યા નથી એટલે ડાયરેક્ટ ગણી લે. તો કે કેટલી જોડી છે? આ 1 જોડી, 2 જોડી, 3 અને 4. કેટલી જોડી થઈ? 4 થઈ. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો કે 2 2 4, 4 તેરી 12 અને 12 તેરી 36. તો બરાબર 36 નો વર્ગ એટલે શું થાય? વર્ગમૂળની અંદર 36. છે અઘરું આમાં કાંઈ છે નહીં ને? એ જ રીતે એના પછી ક્વેશ્ચન નંબર 8 આપ્યો. શું આપ્યું છે? ક્વેશ્ચન નંબર 8. તો એમાં જો એકનો એકમનો અંક 9 છે, એકનો 5 છે, એકનો 4 છે અને એકનો 4 છે. એટલે બેનો અંક 4 છે અને બાકી બેના અંક અલગ અલગ છે. હવે જો તમે શરૂઆત કરો છો તો શરૂઆત ક્યાંથી કરો? તો તમને ખબર છે કે એકમનો અંક 5 હોય તો આપણે 1225 માટે કરીએ કે 1225 નું શું થાય જોવો જોઈએ. તો કે 1225 છે. હવે એનો ભાગ આપણે કેટલા વડે ચાલુ કરશું? તો કે 5 વડે. કેટલા વડે? 5. શું કામ? તો કે એકમનો અંક શું છે? 5 છે. તો કે 5 દુ
10, 2 વૈધા 5 ચોકુ 20, તો 2 વૈધા ને 5 5 25, પછી 5 ચોકુ 20 અને 5 નવા 45. ચાલો થઈ ગયું પૂરું. હવે 7 49 અને 7 એકા 7. જો દાખલો કેટલો થઈ ગયો, નાનો છે. તો કેટલી વાર 5 છે, તો કે 2 વાર. 5 ગુણ્યા 5. 7 કેટલી વાર છે, તો કે 2 વાર. 7 ગુણ્યા 7, તો કે આ એક જોડી અને આ બીજી જોડી. તો હવે શું થાય, તો કે 5 ગુણ્યા 7 આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો કે 5 સતાને 35, તો 35 નો વર્ગ કેટલો થાય છે, 1225, અથવા તો વર્ગમૂળની અંદર 35. સમજાણું કે ન સમજાણું, ખબર પડી? હવે એ જ રીતે તમારે શું કરવાનું છે, તો કે 5929, 5929 માટે કરીએ. હવે અહીંયા છે તમારી પાસે 5929, તો એનો એકમનો અંક કેટલો છે, તો કે 9 છે. તો હવે શરૂઆત જે છે કેટલા વડે કરો, તો કે 3 વડે કરો. તો શું થાય, જો 3 તેરી ને 9, તો એક એમાં 9 મળે ને બીજો કયો અંક છે, તો કે 27 49. તો 7 ની અંદર એકમનો અંક 9 મળે. આપણે જો 3 વડે ટ્રાય કરીએ તો જો 3 એકા 3, 2 વૈધા 3 સતા 3 અઠા 24, 3 નવા 27, તો કે 3 સતા 21, તો 1 ને 9 19, તો 3 વડે 19 આવશે, તો કે નહીં. હવે કેટલા વડે ટ્રાય કરીએ, 7 વડે. 7 એકા 27 49, 7 અઠા 56, 59 માં 56 જાય તો 3, 3 ને 2 32, તો 7 ચોકુ 28, એટલે 4 વૈધા અને 9 49, તો 27 49, તો કેટલાય ભાગ આવેલો. તો જો તમારે કરવાનું 5929 ભાગ્યા 7, અને 7 કરો એટલે શું થાય, તો કે 7 અઠા 56, 7 ચોક 28 અને 7 નવા 27 49. હવે પાછો 7 વડે. 7 એકા 7, 7 દુ 14, 8 માંથી 7 જાય એટલે 1 વધે, 1 ને 4 14, એટલે 7 દુ 14 અને 7 એકા 7. હવે કેટલા આવ્યા, 121. તો 121 નો કેટલા વડે ભાગ ચાલશે, તો કે 11. 11 નો વર્ગ શું થાય, 121, તો 11 ને ગુણ્યા 11 અને 11 એકા 11 થઈ ગયો. તો હવે શું વધે છે તમારી પાસે, તો કે 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11, તો બરાબર 7 ગુણ્યા 11 આખા કૌંસ ઉપર સ્ક્વેર અને 11 સતા 77. તો 77 નો વર્ગ થયો, તો વર્ગમૂળની અંદર 77. 77 નું વર્ગ શું થાય, 5929, અને 5929 નું વર્ગમૂળ શું થાય, તો કે 77. ક્લિયર? તો આ જ રીતે 6084 અને એ જ રીતે 7744 નું વર્ગમૂળ શોધતા આવડે કે ન આવડે? હવે બરાબર છે, આવડે. હવે એના પછી વાત કરવાની છે કે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યા શોધો. પાયથાગોરિયન ત્રિપુટી માટે તમને એક એક સંખ્યા જે છે દરેકમાં આપેલી છે. શું કીધું છે, એક એક સંખ્યા જે છે એ આપેલી છે અને બાકીની બે સંખ્યા જે છે એ શોધવાની છે. તો આ પાયથાગોરિયન ત્રિપુટી માટેનું સૂત્ર છે. આના માટે કેટલા અલગ અલગ 3 સૂત્ર આપેલા છે. એક સૂત્ર છે 2n, બીજું સૂત્ર છે n² - 1 અને ત્રીજું સૂત્ર છે n² + 1. બરાબર છે? તો યાદ રહેશે, આ 3 સૂત્રનો ઉપયોગ કરી અને તમારે શું લેવાનું છે, પાયથાગોરિયન ત્રિપુટી. બરાબર? તો સૌપ્રથમ શું આપેલું છે, 2n. ચાલો 2n ની વાત કરીએ તો કે 2n બરાબર કેટલા આપેલા છે, તો કે 6. હવે આ બે બરાબરની બીજી તરફ જાય તો ગુણાકાર છે તો ભાગાકાર, તો કે n બરાબર 6 ભાગ્યા 2, તો 2 તેરી ને 6, તો કે n બરાબર કેટલા મળે છે, 3. n બરાબર કેટલા મળ્યા, 3. હવે તમારી પાસે બીજું સૂત્ર શું છે, તો કે n² - 1. તો ચાલો લખો n² - 1 બરાબર n ની જગ્યાએ કેટલા લેશો હવે, 3. તો કે 3 નો વર્ગ - 1 બરાબર 3 નો વર્ગ શું થાય, 9. તો કે 9 - 1 બરાબર 9 માંથી 1 જાય તો 8. ત્યાર પછી એ જ રીતે બીજું છે n² + 1. તો કે n² + 1 બરાબર n ની કિંમત, તો કે 3 નો વર્ગ + 1 બરાબર 3 તેરી 9, તો કે 9 + 1 બરાબર 10. સમજાણું કે ન સમજાણું? તો આ રીતે જે છે એ તમે પાયથાગોરિયન ત્રિપુટી મેળવી હોય. તમારી પાસે એક સંખ્યા કઈ હતી, 6, બીજી સંખ્યા 8 અને ત્રીજી સંખ્યા 10. તો આ નવી સંખ્યા કેટલી મેળવી આપણે, આ બે સંખ્યા મેળવી 8 અને 10. એ જ રીતે થાય બીજું કે જેની એક સંખ્યા 14 હોય. બરાબર છે? તો કે 2n બરાબર 14, તો કે n બરાબર 14/2, તો કે 2 સતા 14, તો બરાબર n બરાબર કેટલા મળ્યા, તો કે 7.
તો n બરાબર કેટલા મળ્યા 7। હવે જુઓ n સ્ક્વેર -1 પેલું સૂત્ર શું છે n સ્ક્વેર -1। તો હવે જુઓ n ની જગ્યાએ કેટલા લખવાના છે 7 તો કે બરાબર 7 નો વર્ગ -1 બરાબર છે તો કે 7 * 7 = 49 તો કે 49 - 1 49 માંથી 1 જાય તો 48 તો આ એક મેળી સંખ્યા। ત્યાર પછી n સ્ક્વેર +1 તો 7 નો વર્ગ વત્તા 1 7 * 7 = 49 તો કે 49 + 1 બરાબર 50 તો આ કેટલી મેળી બીજી તમારી પાસે એક સંખ્યા હતી 14 બીજી 48 અને ત્રીજી 50 તો કે 14 48 અને 50 તો નવી સંખ્યા કઈ મેળી 48 અને 50 તો આ રીતે આપણી પાયથાગોરિયન ત્રિપુટી જે છે એ કમ્પ્લીટ થાય છે। એ જ રીતે કે જેની સંખ્યા 16 હોય જેની સંખ્યા કેટલી હોય 16 તો એનું હવે તમને આવડશે કે નહીં આવડે આવડશે એક તો આવડે ને તો આપણે જે છે ઘણા બધા દાખલા તમને હોમવર્કમાં આજે આપેલા છે। ચાલો હવે પેજ નંબર 50 પર આવી જાઓ અને જો 50 પરનો ક્વેશ્ચન શું છે તો કે નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને। હવે જો તમારે આના માટેનો એક સંખ્યા શોધવી છે એ નાનામાં નાની સંખ્યા કઈ છે એ તમે કઈ રીતે શોધી શકો જોવો જોઈએ તો આપણે સૌપ્રથમ જે રીતે આગળ કરતા હતા ને ભાગાકારની એટલે કે અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું તો એ જ રીતે આના માટે કરશું શું કરશું જોવો જોઈએ તો કે શું આપેલું છે 450 શું છે હવે જો આ 450 ચાલો એને આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાંગીએ તો કે 2 2 4 2 2 4 2 5 10 હવે કેટલા વડે હાલશે તો કે 5 વડે 5 ચોકું 20 પચું પચું 25 5 નવા 45 બરાબર છે પછી 3 તેરી 9 અને 3 એકા 3 તો ચાલો હવે જો આની અંદર જોડી કઈ નથી થતી તો કે આપણે જોઈએ તો કે 2 × 5 × 5 × 3 × 3 3 3 ની જોડી થઈ ગઈ 5 5 ની થઈ ગઈ કોની જોડી નો થઈ તો કે 2 ની તો આપેલી સંખ્યાને કેટલા વડે ગુણો તો પૂર્ણ વર્ગ થાય જે સંખ્યા ઘટતી હોય એટલા વડે ગુણવા પડે તો કઈ સંખ્યા ઘટે છે તો કે 2 તો અહીંયા લખવાનું કે 2 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને। સમજાણું શું કામ તો કે અહીંયા જોડીમાં કેટલા ઘટે છે 2 હવે જો અહીંયા હું 2 ગુણાકાર કરી નાખું બરાબર છે તો જોડીઓ કમ્પ્લીટ થાય કઈ રીતે જો 2 × 2 × 5 × 5 × 3 × 3 હવે જો આ દરેક જોડી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે જો દરેક જોડી કમ્પ્લીટ થઈ જાય તો જ એ પૂર્ણ વર્ગ બને જો આ જોડીમાં કંઈ ઘટતું હોય તો એને પૂર્ણ વર્ગ કહેવાય ને એ જ રીતે એના પછી આપેલું છે 1323 શું આપેલું છે 1323 તો 1323 નું એ જ રીતે મળશે બરાબર છે તો 1323 માં તમારા મનમાં પેલો પ્રશ્ન એવું થયો કે સર એકમનો અંક 3 છે એકમનો અંક શું છે 3 તો કે 1323 નું હવે આપણે વર્ગમૂળ શોધીએ તો કેટલા વડે ભાગ ચાલશું તો કે 3 વડે જોવો જોઈએ 3 ચોકું 12 બરાબર છે પછી 3 ચોકા 12 અને 3 એકા 3 કેટલા એવા 441 પાછા 3 વડે હલાવશું તો કે 3 એકા 3 3 ચોક 12 3 એકા 3 કેટલા વધ્યા 1 1 ને 4 14 તો કે 3 ચોકું 12 14 માં 12 જાય તો 2 2 ને 1 21 તો કે 3 7 21 હવે કેટલા વડે હાલશે તો કે ચાલો 7 વડે તો કે 7 2 ને 14 7 એકા 7 બરાબર છે પછી 7 તેરી 21 ફરીથી 3 તો કે 3 એકા 3 તો ચાલો હવે જોડીઓ જોવો જોઈએ કઈ કઈ થાય છે તો કે 3 × 3 × 7 × 7 × 3 તો આ એક જોડી આ બીજી જોડી કોણ વધ્યું 3 હવે અહીંયા જો ગુણાકારમાં 3 કરો બરાબર છે ગુણ્યા 3 કરો તો સંખ્યા કેવી બને પૂર્ણ વર્ગ તો અહીં લખવાનું કે 3 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને બરાબર છે સમજાણું તો એ જ રીતે હવે આવડશે 1573
તો બરાબર છે. આ તમારા માટે હોમવર્કમાં તો જેટલા દાખલા મેં બાકી રાખ્યા છે બધા દાખલા તમારે તમારી જાતે સમજી વિચારી અને હોમવર્કની અંદર ગણવાના છે. બરાબર છે. અને આજનું હોમવર્ક સમજાઈ ગયું. રફબુકમાંય લખવાનું, લીથામાંય લખવાનું. બરાબર છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.